ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારે તારીખ છે 3 અને બપોરના વાગી ગયા છે અત્યારે 2:30 બરાબર ને. મેં લઈ લીધા છે પાના પકડ પૈસા બધું, કેમ કે આપણી ગાડીને મજા બગડી ગઈ છે. તો હું એને હારી કરવા જાઉં છું. જો થશે તો આપણે કરીશું કે દવાખાને લઈ જવી પડશે, એટલે કે ગેરેજે. તો 2 દિવસ હેરાન કરે છે બહુ જ બરાબર. શરૂ નથી થતી. શરૂ ગાડી હોય ને તો ઝટકા લાગી જાય, બંધ છે. મને લાગે છે બેટરીની તકલીફ છે. તો મેં મારા મિત્રને ફોન કર્યો છે તો એને કીધું છે અહીંયા મૂકી જા. મેં કીધું હું પહેલાં હાથે ટ્રાય કરી લઉં બરાબર. એટલે ગાડીને એમ થાય ને કે જો મારા જે માલિક છે એને કીધતા નથી મારી વાહે એમ બરાબર. એટલે મેં કીધું થાકી ગયો, જાઓ હેઠે અને થોડીક મરમ્મત કરું. થાય તો ઠીક છે કે લઈ જાઉં દવાખાને બરાબર. તો બનાવી રહો વિડીયોને, એમ થતું તમને બતાવું કે આ તકલીફ છે ને ગાડી નહીં. ચાલો ઓકે. જો અહીંયા બેટરી છે ને, બેટરીમાં તકલીફ તો આપણે ખોલીને જોઈએ બરાબર. ચાલો તકલીફ અહીંયા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બેટરી છે અને બેટરીમાં તકલીફ હોય એવું લાગે છે મને. તો હવે જોઈ, શરૂ જ નથી થતી ગાડી, એવું છે. આમ શરૂ થાય કિક મારવી પડે, કિક. તો હવે ટ્રાય કરી. ગાડી તો ખોલી નાખી છે બરાબર. ચાલો થોડી વાર પછી મળીએ. તો મિત્રો આપણી જે ટ્રાય હતી ગાડી હારી કરવાની એકદમ સક્સેસફુલ થઈ છે અને હું બહુ જ ખુશ છું. કેમ કે મારી કોઈ પણ વસ્તુ હોય થોડી ખરાબ થાય ને તો મને અંદરથી બહુ જ હર્ટ થાય, મૂડ ઓફ થઈ જાય. મારું 2 દિવસથી મૂડ ઓફ હતું અને તમે જોઈ શકો છો આ મારી ગાડી ખૂબ જ મહેનતથી આપણે લીધેલી છે અને અહીંયા તકલીફ હતી. હવે એ બધું ઓકે થઈ ગયું છે. અને હવે તમે જુઓ પહેલાં જે અહીંયા લાઇટ થતી ને, તો અત્યારે લાઇટ થાય તો થઈ, એ લાઇટ થતી જ નહીં. અને આ જે એન્જિનની લાઇટ છે ને એ શરૂ જ રહેતી. તો હવે જોઈ, જો ગાડી શરૂ થઈ ગઈ છે બરાબર. અને હવે બધું રેડી થઈ ગયું છે જુઓ. તો હવે એક રાઉન્ડ મારી અને તમને બતાવું બરાબર. ચાલો બને રહો વિડીયોના એન્ડ સુધી. જો મિત્રો એકદમ રેડી થઈ ગઈ ગાડી. આપણે નીકળી જશે સફરમાં. તમે જોઈ શકો છો. થોડોક રાઉન્ડ મારી હું તમને બતાવું બરોબર. તો પછી મિત્રો મળીએ. ચાલો ओके. तो गाड़ी में एक और प्रॉब्लम आ गई है. देखिए ये जो है आपको इंजन लाइट दिखा रही है, शुरू ऑन दिखा रहा है बराबर. ये जो लाइट है वो, तो ये लाइट ऐसा कहना चाहती है कि गाड़ी में छोटा या बड़ा कुछ ना कुछ तो प्रॉब्लम जरूर है. तो अभी मैं जा रहा हूँ पापा के ऑफिस के नीचे एक गैरेज का है, जहाँ पापा गाड़ी ठीक कराते हैं हर बार. तो वहाँ गैरेज पे जा रहा हूँ तो दिखा रहा हूँ. तो मैं आपको आगे की अपडेट देता हूँ. चलिए बना रही वीडियो के एंड तक. आज क्या छोटा था और क्या निकला आज मैं आपको रिपेयर करना चाहता हूँ. यार गाड़ी में प्रॉब्लम आ गई दोस्तों, कोई बात नहीं, आपके लिए सॉरी. आगे की अपडेट मैं आपको देता हूँ. चलिए बना रही वीडियो के एंड तक. મિત્રો હું પપ્પા પાસે જઈને આવ્યો છું અને આપણે શોરૂમે જવું પડશે. લાઇટ બંધ ત્યારે જ થશે જ્યારે શોરૂમે ગાડી જાય, કેમ કે આમાં કોઈ કોડિંગનું આવે. તો મેં કીધું હાલ દિવ્યાને લેતો હતો. 3 વાગી જશે, 3:30 મૂકવા જવાનું હોય. તો શોરૂમેથી ફટાફટ સરખી કરાવીને દિવ્યાને મૂકી. તો બજાર રહો અમારી સાથે, ડિટેલ તમને આગળ કહું બરોબર. ચાલો. તો જहाँ से मैंने बाइक ली थी वहाँ पर मैं आया और અત્યારે મેં પૂછ્યું કે આનું શું સોલ્યુશન. તો એને કીધું કે આ ગાડીમાં જે લાઇટ શરૂ છે પીળી બરોબર, એન્જિન લાઇટ, એમાં અપડેટ આવેલું છે બરોબર. આ ફોન જેવી ગાડી બોલો, ફોનમાં અપડેટ આવે, ગાડીમાં અપડેટ મળ્યા આવવા અત્યારે. એટલે ટેકનોલોજી ક્યાં પડે કે નક્કી નથી. મને ઘડીક દાંત આવે અપડેટનું કીધું એટલે હજી આવે છે બરોબર. તો હાલો દિવ્યાને શાંતિથી મૂકીએ. કોઈ આમાં દેવાની જરૂર નથી ને કોઈ ઉતાવળ નથી. દિવ્યાને મૂકી પછી હું દિવ્યાને મૂકીને કલાકનો સમય છે આપણી પાસે. તો કલાકમાં હું સોલ્યુશન કરાવી આવીશ અને પછી પાછું દિવ્યાને લેવા જઈશ. તો બધા મિત્રો અમારી સાથે સિનેમેટિક શોટ એન્જોય કરો, હું એન્જોય કરું. હવે મને કોઈ ટેન્શન નથી. ચાલો. મને જે છે યોગામાં જવાની વાર છે. તો યાજ્ઞિકે કીધું કે હું પાણીપુરી ખાઈ લઉં. તો અત્યારે યાજ્ઞિક જે છે એ પાણીપુરી ખાવામાં બીજી છે. ખાઓ ખાઓ હો, મસ્ત છે. ઓકે ખાઈ લો. પછી યાર દિવ્યાએ ઉપાડી લીધું તો પાણીપુરીને. બાય બાય. મને પણ પાણીપુરી ખાવાનું બહુ મન થઈ ગયું. તો યાજ્ઞિકે એમ કીધું કે બહુ મસ્ત છે. એટલે કે લાવો ને હારો વાર ખાઈ લઉં.
એટલે હવે ખાઈને નીકળી ગયા છે યોગા માટે. હવે એ મને મૂકવા જાય છે, રસ્તામાં છે અત્યારે. દિવ્યા અત્યારે જાય છે અને હું જાઉં છું ગાડી હરખી કરાવવા માટે. જુઓ બરોબર, ચાલો બાય. જો આ જે મિત્રો લાઇટ છે ને આઈડિયા, એ આપણે બંધ કરાવવાની છે. જો અત્યારે શરૂ ગાડી છે તો એ શરૂ રહેશે. એનું કારણ કે કંઈક અપડેટ આવેલું છે. મને એમ કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે, પણ કંઈક અપડેટ આવેલું છે બરોબર. તો એ મરાવા જાય, મને એમ કીધું છે, મેં ત્યાંથી ગાડી લીધી જ નથી. તો ચાલો હવે જઈએ ને પછી મિત્રો મળીએ. ચાલો ઓકે. Feel free, and I just wanna be me. Yeah, I just wanna go so crazy. I just wanna be a freak. Yeah, I just wanna rise to the top. Yeah, I just wanna go reach the peak. So I've been really well focused on success. Hey, y'all will see. Yeah, you'll see that I will get it. Cause I'm really focused, man. I make it with the rap and I just follow my path. I just follow my passion. To me, this is what's precious. Yeah, in my soul, man, I can feel it. So every single verse, man, I just gotta go and kill it, man. I gotta be the kid. I could be the guy taking you wild. I could be the villain. That is okay. Lately I'm painting my path on my way. Yeah, I got no time that I can waste. So I've been sitting in the space. Yeah, making less every day. Man, you know that I go insane. તો ગાઈઝ અત્યારે આપણી જે ગાડી છે એ એકદમ રેડી થઈ ગઈ છે. અંદર વિડીયો શૂટ અલાઉડ નહોતું એટલે મેં વિડીયો તો એમ ઉતાર્યા છે, પણ આપણે નાખવા નથી કેમ કે અલાઉડ નહોતું ને આપણે પાછા નાખશું તો તકલીફ થઈ જાય. એટલે આપણે એવું કરતા નથી બરોબર. તો વિડીયો તમને બતાવીશ નહીં, પણ ગાડી એકદમ ઓકે થઈ ગઈ છે. હવે કોઈ પ્રોબ્લેમ નથી એમાં. તો જો હવે એને કીધું હવે પછી જો લાઇટ આવે ઓટોમેટિક પાછી એવડી એન્જિન લાઇટ, તો ગાડીમાં પ્રોબ્લેમ છે તો સર્વિસમાં મૂકવી પડશે એવું કીધું છે. અત્યારે તો લાઇટ વહી ગઈ છે. એમાં એવું હોય કે એને સ્કેન કરવી પડે. એ એના મશીનમાં ચડાવે તો મશીનમાં ચડાવીને ગાડીને સ્કેન કરે અને પછી એમાં અપડેટ હોય. એ અપડેટ આપણે કેમ ફોનમાં અપડેટ આવ્યું હોય તો આપણે અપડેટ ઉપર ક્લિક કરીને આપણે ઇન્સ્ટોલ કરીએ, મતલબ કે અપડેટ ઓન કરીએ તો અપડેટ લાગી જાય, પછી રિસેટ થઈ જાય. તો એવી રીતે ગાડીમાં પણ એવી રીતે સિસ્ટમ છે. તો રિસેટ પણ થઈ કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ ગઈ છે ગાડી. અમુક સમયે અમુક કિલોમીટર ચાલે પછી આ રીતનું અપડેટ આવે છે. તો કંઈક આ રીતની આપણી ગાડી જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે તમે મારી પાછળ તમે જોઈ શકો છો. હું અત્યારે કદાચ તમે દેખાતો નહીં હોય કે તડકો હતો એટલે મને અત્યારે યાદ આવ્યું. ટાપી કિનારે ઊભો છું પુલ ઉપર, ખૂબ જ સુંદર નજારો હતો. સિનેમેટિક શોટ લઈને તમને બતાવું. ચાલો જોઈએ. અને ગાડી એકદમ રેડી થઈ ગઈ. ચાલો હવે સિનેમેટિક શોટ જોઈએ તાપીના, પછી જઈએ દિવ્યાને લેવા. જો મિત્રો આ માછીમારો અત્યારે માછલી પકડે છે. જો હોડકી લઈને મેં તમને હોડી પણ બતાવી બરાબર. જોવો થોડુંક ઝૂમ કરીને જોઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કંઈક આ રીતનો નજારો છે અહીંયાનો બરોબર. જોવો તમે. અને બીજું મિત્રો હું તમને એ કહેવા માંગતો હતો કે અહીંયા જે ઊભું રહેવું એ બહુ તકલીફવાળું કામ છે. કે પુલ આખવામાં જમ્પિંગ થાય એટલે સામે પાણી છે, વિશાળ નદી, અને નીચું જો જોવાઈ ગયું હોય ને તો ચક્કર આવી જાય. ઘડીક મને એમાં એવું જ થયું, આમ ચક્કર આવી જાય. તો મેં કીધું હાલો હું ભાગું, આ પુલ આખો હલ્લે મોરબી પુલને જેમાં પુલ પડી ન જાય. તો કે એવું થાય તો નહીં, પોસિબલ નથી, પણ આ મજાક કરું છું, પણ ચક્કર આવવા મળે. ચાલો નીકળીએ, દિવ્યાને લઈ આવીએ, પછી મળીએ. ચાલો ઓકે. મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું આપણા બેઠકે, એટલે કે દિવ્યાના જે યોગા કરાવવા જાય છે નજીક જગ્યા છે. આ જુઓ, તો અહીંયા હું બેઠો છું અને હવે દિવ્યા થોડી વારમાં આવશે તો આપણે એને લઈને ઘરે જઈશું. પછી આપણે આગળ બ્લોગ એડિટિંગ કરીએ. અને મારે તમને એક વાત કહેવાની છે, હું તમને કહી દઉં કે આજે આપણે જે બ્લોગ આવવાનો હતો એ આખો એક સરપ્રાઈઝને રિલેટેડ હતો બરાબર. દિવ્યાની જે સરપ્રાઈઝ છે રિલેટેડ.
તો સોરી દોસ્તો, આજે ના આવી શક્યો કેમ કે આ ગાડીની તકલીફમાં એ બ્લોગ શૂટ કરવાનું આપણે ભૂલી ગયા. તો એટલે એવું છે. તો હું કોશિશ કરીશ, કોશિશ નહીં ફાઇનલ જ છે. કાલ તો મહેમાન આવી ગયા બરાબર. આજે ગાડીના કારણે તકલીફ છે એટલે ઉતરી ન શકો. હવે આવતીકાલે 100% અને 110% મિત્રો તમને કહું ને તો એ વિડીયો જ આવવાનો છે. તો બના રહો દોસ્તો અમારી સાથે, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ કરી લેજો આજ ફાઇનલ, કેમ કે તમને એ વિડીયો જોવો જરૂરી છે. તો ખાસ તમારા માટે જ છે બરાબર. તો ખાસ જોજો એ વિડીયો, સબસ્ક્રાઈબ કરીને ચેનલ તો કરી લો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નથી કે હું જેવો એ વિડીયો અપલોડ કરીશ સૌથી પહેલાં નોટિફિકેશન તમારા ફોનમાં આવશે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, ન કરી હોય તો બજાર રહો અમારી સાથે. થોડી વાર અહીંયા વેઇટ કરીએ, 15 મિનિટ જેવું છે, 15-20 મિનિટ વેઇટ કરીએ, પછી મિત્રો નીકળે. ચલો ઓકે, પછી મિત્રો તમને મળું. તો જવા મિત્રો દિવ્યા પાણીથી હાલી આવે છે, અને હું અહીંયા એની વાટે ઊભો છું. જો હાલી આવે, જો આવે તે જો આવે જો આવી. હાલો ભાગ્ય ઘરે, ગાડીનું સોલ્યુશન થઈ ગયું છે. જો ત્યાં છોકરા રમે છે, એ તો રમે જ ને, સ્કૂલનું ગ્રાઉન્ડ છે. તો જો થઈ ગઈ લાઈટ બંધ. હા શું કરાયું? જો આવી રીતે થતું પેલા, જો આવી રીતે. હા તો થઈ ગઈ. શું કરાયું? પેલા સ્કેન કરવી પડે. હા સ્કેન કરે ને એટલે રેડી થઈ જાય. ઓકે, સ્કેન ક્યાંથી કર્યું? આ બેટરી આવે ને, કેબલ આવે છે ત્યાંથી. હવે કઈ વાંધો નથી ને? તો હવે રેડી. હાલો તો પછી હાલો બેસી જાય ઘરે, થોડું કામ છે પછી કરીએ બરોબર. ચાલો મને બીજી લઈ દેજો, મારે જોતી જ છે આવી ફાડવું કામ. કેવી હારી એમાં ક્યાં એક કાણો પડ્યો તો ટી શર્ટમાં. હું આ તો મિત્રો તમે જોયું કે દિવ્યા કઈક લે તમે વિડીયો કરતા હતા તો હું છું છે જરાક આ વિડીયો દર્શકોને કહી દો તો આજે મારે ટી શર્ટ ફાડી નાખી. કેમ? આ સળિયો સીવા આટો કેવી હારી મારી ટી શર્ટ હતી. તો તમે ક્યાંથી લાવ્યા હતા એ ટી શર્ટ? મારા મમ્મી ને ઘરે હતી. એમ? હા હા. હું હળી ગયેલું, હારું જતું હું હળી ગયેલું. તો જો આ મમ્મી જો અહીંથી સિલાઈ કરવાની તો ઓલું ફાડી નાખ્યું. મજા હવે મને બીજી લઈ દેજો. ઓકે. તો મિત્રો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો, અને 5:30 વાગ્યા છે. તો આપણે કરીએ છીએ અત્યારે વિડીયોનો એન્ડ બરોબર. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો નવા છો તો. અને મેં તમને કીધું એ પ્રમાણે જો કાલનો વિડીયો તમે નહીં જોવો તો તમે સમજી લેજો તમે કાંઈ નથી જોયું આપણી ચેનલમાં બરોબર. એવો વિડીયો છે કાલનો, ખૂબ જ સરસ મજાનો. તો આવવાનો જ છે ને દિવ્યા જોવો ટી શર્ટ ફાડી નાખ્યું એટલે સેડ થઈ ગઈ છે. જો તમે એનું મોઢું તમે જોઈ શકો છો, પોતળો ઊંઘી ગયો હોય એવો. આપણે નવું લઈ આવીશું. મને લઈ દેજો, મારે જોતી જ છે. તો ચાલો મિત્રો મળ્યો છે આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને શું કરો? સબસ્ક્રાઇબ કરો.